તો બોટાદમાં આજે ખેડૂત મહાપંચાયત દરમિયાન બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બોટાદના હળદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન બબાલ થઈ હતી। તો પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ, જેમાં પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। બોટાદથી ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો। કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના 4 પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે। એલસીબી પીઆઈ એજી સોલંકી પણ ઇજાગ્રસ્ત થયા છે। તો બોટાદમાં આજે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા। તે દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવલનો પગ પણ ભાંગ્યો છે। તેમને પગે ફ્રેક્ચર થયું છે। એલસીબી પીઆઈને માથાના ભાગે 60 ટાંકા આવ્યા છે। તો બોટાદની હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પ્રયાસ કર્યો હતો। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। વૃક્ષ ધરાશયી થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ પર આ ઘટના બની, જેમાં વૃક્ષ ધરાશયી થયું હતું। વૃક્ષ ધરાશયી થતા 6 વાહનો વૃક્ષની નીચે દટાઈ ગયા હતા। સાસુજી રેસ્ટોરન્ટ નજીક આ ઘટના બની છે। રાજકોટમાં એક મોટું વૃક્ષ ધરાશયી થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૃક્ષની નીચે રહેલા વાહનોમાં મોટું નુકસાન થયું છે। મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક હચમચાવી દેનારી ઘટના બની છે, જ્યાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા પર 4 દિવસના ગાળામાં 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું। પોલીસે આ 6 આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી છે અને વિસનગરમાં તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। તમામ આરોપીઓને વિસનગરમાં જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ 4ના રોજ જે એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી, એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે, એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે, રિકન્સ્ટ્રક્શન કરેલું છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં થાનગઢ ખાતે જમીન મામલે 12થી વધુ ઇસમોએ વેપારીને માર મારી ફાયરિંગ કર્યું હતું। વેપારી ઉપર ફાયરિંગ કરનાર બુટલેગર હોવાની આશંકા છે। વેપારી ઉપર તલવાર સહિતના હથિયારથી હુમલો કર્યો હતો। ત્યારે રાજકોટમાં ઇજાગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બનતા મોડી રાત્રે ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચોટીલાના થાનગઢમાં 10 દિવસમાં બીજી ફાયરિંગની ઘટના બની છે। જૂનાગઢમાં ગેરકાયદે જમીનો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું છે। ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સરકારી જમીન પર કબજો કરી મકાન બનાવ્યા છે। તો તંત્ર દ્વારા જમીનો ખાલી કરવા માટે ઝુંબેશ હાથ ધરાઈ છે। અગાઉ પણ જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી। તપાસમાં 7 થી 8 જગ્યાઓ પર આવા ગેરકાયદે દબાણ સામે આવ્યા છે। તો 3 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે। ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા। એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે।
કચ્છમાં દાણચોરી કેસમાં પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા ઉપર કાયદાનો ગાળિયો કસાયો છે અને ત્યારે એરેસ્ટ વોરંટ બાદ હવે કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી તેમજ કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે જેમાં કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે જોકે અગાઉ પણ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું આમ કુલદીપ શર્મા અને એક પોલીસ કર્મી સામે વોરંટ જાહેર કરાયું છે ભાવનગર શહેરમાં દેહ વ્યાપારના ગેરકાયદે ધંધા સામે ઘોઘા રોડ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું વાઘાવાડી રોડ પર આવેલા 3 સ્પા સેન્ટર પર એક સાથે દરોડા પાડતા પોલીસને ચોંકાવનારી હકીકતો મળી છે સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવતા અનેક મહિલાઓને મુક્ત કરવામાં આવી છે તો પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય પુરાવા પણ કબજે કર્યા આ સાથે જ સ્પા સંચાલક સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે રોડ પર અકસ્માત સર્જાયાની ઘટના બની છે ઇકો કારે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રાજકોટના જેતપુરમાં ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની માહિતી પણ સામે આવી છે શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે બાળકો સહિત લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી તેમજ શ્વાનને તાત્કાલિક ધોરણે પકડવાની લોકોએ માંગ કરી છે મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે તો શહેરની રામશ્યામ સોસાયટીમાં 5થી વધુ વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા હતા શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે તો હડકાયા શ્વાનને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે મનપાએ ઝડપથી શ્વાનને પકડે તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે સુરતમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે ઉત્તરાયણના વેપારીએ હીરા લઈ પેમેન્ટ ન કરતા વેપારી સાથે ₹72 લાખની છેતરપિંડી થઈ છે આ વેપારીએ 45 દિવસમાં પેમેન્ટ કરવાના વાયદાના નામે છેતરપિંડી આચરી સમગ્ર મામલે હીરાના વેપારીએ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સુરતના લાલગેટ વિસ્તારમાં જ્વેલર્સનો માલિક રોકાણ માટે લીધેલા ચાંદીના દાગીના લઈ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે 38,12,000ના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થતા ભારે ચકચાર મચી ગઈ આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટમાં ઘંટેશ્વર વિસ્તાર પાસે ચોરીની ઘટના બની હતી ગુલમોહર વુડ્સ પ્રોજેક્ટમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી વહેલી સવારે બનેલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તિજોરી ન ખુલતા સ્થળ પર જ હથિયાર મૂકીને તસ્કરો ફરાર થયા હતા અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે જામનગરની જશોદાનંદ સોસાયટીમાં 8 મકાનોમાં ચોરી થયાની ઘટના બની છે તસ્કરોએ 8 મકાનોમાં ચોરીને અંજામ આપી ફરાર થયા હતા તેમજ નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી કાઢીને પગ ભાંગી નાખ્યા છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અહીંયા 8 મકાનમાં ચોરી થયેલી છે, જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા, એને મારી અને એના કાનમાંથી બુટ્ટી ચોરી અને પગ ભાંગી અને ચોરોએ બીજા બાકીના 7 મકાનોમાં લૂંટ કરેલી છે. રણજીત સાગર રોડ, જામનગર, જે જસોદાના સોસાયટી. અંદાજી કેટલા ચોર હતા અને કેમાં આવ્યા હતા કાંઈ જાણવા મળેલ છે? એક 4 વ્હીલ હતી, એમાં એક ભાઈ હતા, અને એક હોન્ડા હતી, એમાં એક ભાઈ હતા. બંને પાસે હથિયારમાં 2 ગન હતી. માજીને ગન દબાવી મૂંગો કરી અને પછી જ મારવામાં આવ્યો છે. અને ચોરી જે મકાનમાં થઈ છે અંદાજિત એ ભાઈને 20,000 જેટલા રોકડ, બાકીનો કબાટમાં જેટલો સામાન હતો એ બધો સાફ કરવામાં આવ્યો છે. મહેસાણાના કડીમાં આંબલિયાના ગામ પાસેનો બનાવ સામે આવ્યો છે. કડી થોર રોડ ઉપર ગાય ભરેલી કાર મળી આવી હતી. બેનામી ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી ગાય મળી આવી છે. તો બિનવારસી પડેલી કારમાં દોરડાથી બાંધેલી ગાય મળી આવી. ખોટી નંબર પ્લેટ લગાવી પશુઓની હેરાફેરી કરતા હોવાની આશંકા સેવાય છે. બાવલુ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે તપાસ હાથ ધરી છે. જામનગરમાં કરોડોની જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. જામનગર નજીક એનઆરઆઈની વસઈ ગામની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી હતી. માલિકની ખોટી ઓળખ ઊભી કરી જમીન બારોબાર વેચાય છે. સિટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને ઊભો કરાયો હોવાની ફરિયાદ પણ થઈ છે. सिक्का पुलिस स्टेशन ने बीएनएस की कलम 336 के अंडर फोर्जरी का गुना दाखिल किया है. इसमें वसई गांव में कुल 9 बीघा ज़मीन जो अमित दामजीभाई शाह के नाम थी, उसके खोटा दस्तावेज बना के उस ज़मीन को उसका वेचान करार किया गया है. इसमें कुल 4 आरोपियों के नाम सामने आए हैं. इसमें से 2 की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है और अभी पुलिस कस्टडी में है. સુરેન્દ્રનગરના ચોટીલામાંથી મોટા પ્રમાણમાં બાયોડીઝલ ઝડપાયો છે. મોટી મલુડી ગામ પાસે આવેલી 2 ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબી ધાબા નામની હોટલમાંથી બાયોડીઝલ જપ્ત કરાયો છે. તો યુપી, બિહાર, દરભંગા હોટલમાંથી પણ બાયોડીઝલ ઝડપાયું. હોટલના ટાંકામાં બાયોડીઝલ ભરવામાં આવ્યું હતું. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. કલેક્ટરની ટીમે 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ જેસીબીની મદદથી હોટલના ટાંકાઓને તોડી પાડ્યા હતા. બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે. એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે. અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266. આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે. અમદાવાદમાં બગોદરા હાઈવે ઉપર આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવીના કાફલાને પોલીસે અટકાવ્યો હતો. બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને જણસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી સહિતના કાફલાને બગોદરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા. મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું. મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી. તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કડદા કરે, રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે. ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય. એને ખબર છે કે પ્રજા મારશે. અમદાવાદ બગોદરા હાઈવે ઉપર અવારનવાર હાઈવેની બંને બાજુમાં ઔદ્યોગિક એકમો દ્વારા આડેધડ કેમિકલયુક્ત વેસ્ટ કચરો ફેંકવામાં આવતો હોય છે. આ સાથે આ વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીનોમાં પણ વેસ્ટ કચરો ફેંકી દેવામાં આવે છે અને સળગાવવામાં આવે છે. તો આમાં વેસ્ટ કચરો ફેંકવામાં લોકોના આરોગ્યને જોખમ વધે છે. વેસ્ટ કચરો ફેંકાતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ થોડા સમય પહેલા આદેશોનું પાલન થયું અને પછી અધિકારીઓની બદલી થતા પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. પણ હાલમાં હાઈવેની બંને બાજુ ગમે ત્યાં લોકો પોતાનો કંપનીનો વેસ્ટ ગમે ત્યાં નાખીને જતા રહે છે, તો એને કોઈ રોકટોક લાગતું નથી. તો આની ઉપર જેમ નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પણ મેઇન હાઈવે ઉપર સૌરાષ્ટ્રની અવર જવરવાળા રસ્તા ઉપર આ રીતે જાતે ચારે બાજુ ઢગલા કરેલા છે. તેમજ અમદાવાદ જિલ્લાની ઘણી બધી નગરપાલિકાઓની
આસપાસમાં પણ મેડિકલ વેસ્ટના ઢગલા પણ જાહેરમાં નાખતા ઘણી વખત કમ્પ્લેન અને ઉપર લગી રજૂઆત થઈ છે. વડોદરામાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફિસ ઓફ ચેમ્બર ઓફ પાર્લામેન્ટ અને વાહલુ વડોદરા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જાણીતા દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દિગ્દર્શકે તેમની નવી પુસ્તક ધ બ્લડ રિપબ્લિક ઓફ બેંગલ અંગે પણ ચર્ચા કરી હતી. આ સ્પર્ધામાં રાજ્યભરના યુવા ફિલ્મ મેકર્સે ભાગ લીધો હતો. आज से 1.5 महीने पहले जब हमने सांसद सांस्कृतिक संगम के समय पर जो शॉर्ट फिल्म कंपटीशन का आयोजन जो लॉन्च किया था और जब हमने उसको जाहिर किया था, तब से लेके अभी तक 60 से भी ज़्यादा एंट्रीज शॉर्ट फिल्म कंपटीशन के लिए पूरे राज्य और देश भर में से आई है. यह वडोदरा के प्रति जो कला रसिकों का विश्वास है उसको यह बताता है. बड़ौदा जो है, वडोदरा का एक जो कल्चर और एजुकेशन को लेके जो यहाँ की एक हेरिटेज है, एक परंपरा है लंबी, वो कैसे आगे बढ़े, उसके लिए मुझे ऐसा लगता है कि ये जो मॉडर्न टेक्नोलॉजी के ज़रिए, पुरानी बात मॉडर्न टेक्नोलॉजी, आज की बात मॉडर्न टेक्नोलॉजी, फ्यूचर को नज़र में रखते हुए, और वो शॉर्ट फिल्म का माध्यम इतना पावरफुल है, भारत में इसको बहुत सीरियसली लिया नहीं गया. 1-2 जगह हुआ, चित्र भारती, उसमें मैंने ही शुरुआत में मैं जुड़ा हूँ शुरू से, पहले दिन से उसको भी मैं सपोर्ट करता था. लेकिन आपने जो ये आयोजन किया है, इसको मैं पूरी तरह से, मेरा समर्थन है, छोटे यंग बच्चों को मेरा आशीर्वाद है. અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠક યોજાઈ છે. તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં બેઠક મળી હતી. કોર્ટના હુકમ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા કોચિંગ ક્લાસીસ માટે સૂચિત કાયદો બનાવવા કાર્યવાહી થઈ રહી છે અને તે બાબતની અસરોની ચર્ચા અને યોગ્ય સકારાત્મક સૂચનો માટે મંથન બેઠક રાખવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર કોચિંગ ક્લાસ માટે એક કાયદો સૂચિત આવવાનો છે અને એ કાયદાની અસરો અને એના સૂચનો માટે થઈને આજની અમે આ મીટિંગ રાખેલી હતી અને આની અંદર અમે સૌપ્રથમ નક્કી કર્યું છે કે સરકારશ્રી જે કાયદો લાવી રહી છે એ કાયદાને લાવવા માટે જે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એનું અમે સ્વાગત કરીએ છીએ. અમદાવાદના ક્લોબો 7 ખાતે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોદરેજ ગાર્ડન સિટી પ્રોજેક્ટને લઈને શ્રી સિદ્ધિ ગ્રુપે સમગ્ર મુદ્દે ખુલાસો કર્યો છે. દરેક મેમ્બર્સને ખાતરી પણ આપી હતી તેમજ જેમ બને તેમ જલ્દી કામ હાથ પર લેવાશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું. તો તેની સાથે શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા મેમ્બર્સને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી પણ રજૂઆત કરી હતી. કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે, પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ. એ ઉપરાંત અત્યારે ગોદરેજની સાથે પણ, ગોદરેજ પણ અમારા સપોર્ટમાં છે. અમે પણ ગોદરેજની સાથે ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક કામ કરી રહ્યા છીએ અને વહેલી તકે આનો નિર્ણય લાવી અને આ વિષયને પૂર્ણ કરીશું. રાજકોટમાં મેઘાણી રંગભવનમાં નિઃશુલ્ક કેન્સર તપાસ તથા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સરના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક નિદાન તપાસ કરવામાં આવી છે. આ કેમ્પમાં લોકો લાભ લઈ શકે તે માટે સમગ્ર રાજકોટમાં 1 લાખ કરતાં પણ વધુ પત્રિકાઓનું પણ વિતરણ કરાયું હતું. જ્યારે આગામી સમયમાં વ્યસનથી દૂર રહેવા માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. રાજકોટ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ આદર્શ શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે વિરાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8,000 કરતાં પણ વધારે બહેનો અને બાળાઓ તેમજ 4,000 કરતાં વધારે યુવકોએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં જસદણની વિંછિયા પંથકના તમામ સમાજના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. મહેસાણાના વિજાપુરમાં કડવા પાટીદારની વાડીમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેંકનો આજે 25 વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે. માન્ય શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ 25 વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો. આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ 5,000 માણસો અહીં હાજર છે. સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને 25 વર્ષની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. સમગ્ર આજુબાજુના પરા વિસ્તારના લોકો આ સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીના સભાસદો છે. 2020ની અંદર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટીની ગણના થાય છે. એના નિમિત્તે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહીંયા આમંત્રણના માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી. ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રીએ મહુડીમાં 20 કરોડના ખર્ચે બનેલ રોડનું લોકાર્પણ કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહુડી આવ્યા હતા અને ત્યાર પછી સૌપ્રથમ તેઓ ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં પૂજા કરી ભગવાનના દર્શન કર્યા હતા. 20 કરોડના ખર્ચે બનેલ આશ્રમ ચોકડીથી મહુડી સુધીના રોડનું લોકાર્પણ કર્યું. ત્યાર પછી વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વિકાસ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના મુખ્ય બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. તો રાજકોટના મુખ્ય બજારો અત્યારે દિવાળીની ધૂમ ખરીદીમાં લોકો જોવા મળી રહ્યા છે. રાજકોટથી આ સમાચાર. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે મુખ્ય બજારોમાં પહોંચી રહ્યા છે. દિવાળીની ખરીદીને લઈને બજારમાં મેળા જેવો માહોલ છે. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદીમાં વ્યસ્ત છે. મુખ્ય રોડ, લાખાજીરાજ રોડ, પરા બજારમાં પણ લોકોની ભારે ભીડ છે. તો ગુંડાવાડી બજાર, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. તો રાજકોટથી સમાચાર. મુખ્ય બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી કરતા લોકો જોવા મળ્યા છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે, જેને લઈને આ બજારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. મેળો ભરાયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી છે. આમ દિવાળી પહેલા અલગ અલગ વસ્તુઓની લોકો ખરીદી કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો બજારોમાં નીકળી પડ્યા છે. દિવાળીના તહેવારને લઈને અલગ અલગ વસ્તુઓની ધૂમ ખરીદી કરતા જોવા મળ્યા છે. બાકી રહ્યા છે અને રાજકોટનું જે ધર્મેન્દ્ર રોડ છે ત્યાંના દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. રાજકોટનું જે ધર્મેન્દ્ર રોડ છે આ સાથે લાખાજીરાજ રોડ છે ત્યાં કહી શકાય કે હાલ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અહીંની બજાર છે તે ખૂબ જ જૂની બજાર કહેવાય છે અને ખરીદી માટે છે તે લોકો આ બજારને પસંદ કરતા હોય છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સૌરાષ્ટ્ર આખાથી ખરીદી કરવા માટે, દિવાળીની ખરીદી કરવા માટે આ બજારમાં લોકો આવતા હોય છે. ધર્મેન્દ્ર રોડ હોય કે પછી લાખાજીરાજ હોય, રોડ હોય, ત્યાં આ જે પબ્લિક છે તે પબ્લિકનો જે ધસારો છે તે જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોતાના કુટુંબ સાથે અત્યારે જે કપડાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આ સાથે દિવાળી સમયે અનેક જે વસ્તુઓ છે તે વસ્તુ ખરીદી કરવા માટે ત્યારે લોકો પહોંચતા હોય છે. ત્યારે હાલ એક માર્કેટમાં રોનક દેખાઈ રહી છે. જે પ્રકારની હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થિતિ દેખાઈ રહી છે તેને લઈને પોલીસ તંત્ર પણ અત્યારે કાર્યરત થયું છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને
ને તેના માટે પોલીસ પણ કાર્યરત છે. ખાસ ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે પોલીસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની જે કામગીરી છે તે કરી રહી છે. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? ઘનશ્યામભાઈ, શું ખરીદી કરવા માટે આવ્યા છો? દિવાળીની બધી તૈયારીઓ કરવા ખરીદી. શું ખરીદ્યું તમે? હજી તો આવ્યા છે માર્કેટમાં. ખાસ અત્યારે શું લાગે છે આ વખતે દિવાળીનો કઈ પ્રકારનો માહોલ છે? ક્યાંક કેટલાક લોકો એવું કહે છે કે મંદીનો માહોલ છે. ખરા અર્થમાં શું લાગે છે અત્યારે ભીડ જોતા? ના, ભીડ જોતા તો એવું લાગતું જ નથી કે મંદી હોય. બહુ સારું અત્યારે લોકો આવે છે અને દિવાળીની ખરેખર એવું લાગે છે કે હવે દિવાળી આવી ગઈ છે. ચોક્કસથી દિવાળીની રંગત છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ જે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો જે અત્યારે ઉમટી રહ્યા છે. શું નામ આપનું? ખાસ તો દિવાળીની અત્યારે રંગત દેખાઈ રહી છે, શું કહેશો આપ? બહુ સારી એવી રંગત દેખાઈ રહી છે અત્યારે, અને આમ બધા પૂરા જોશમાં દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે. શું ખરીદી કરવા આવ્યા છો? અમે કુર્તી, લેગીસ, પેર અને મારા પોતાના મેરેજ છે તો એની પણ શોપિંગ કરવા આવ્યા છીએ સાથે. તમે શું કહેશો બેન? અરે દિવાળી તો આજ વખતે જોરદાર છે હો. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક અત્યારે એક મંદીનો માહોલ કેટલાક લોકો કહી રહ્યા છે? મંદી જેવું તો લાગતું જ નથી આ દિવાળીનું જોતા ટ્રાફિક તો. ચોક્કસથી એક બાજુ કેટલાક લોકો કહે છે કે આ મંદીનો માહોલ છે, ત્યારે બીજી બાજુ જે ખરીદી કરવા વાળા જે લોકો આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે અહીં મંદી દેખાતી નથી. શું નામ તમારું? સંદીપભાઈ રાજ. સંદીપભાઈ, શું ખરીદી કરવા નીકળ્યા છો? બસ દીવડા અને બધી ઘર માટે રંગોળી, દીવડા. દિવાળી છે તો ઘરમાં દેખાઈ રહ્યો છે તે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ ઉપર અત્યારે હાલવાની પણ જગ્યા નથી. બહુ ટ્રાફિક છે વધારે. ચોક્કસથી ટ્રાફિક ખૂબ જ છે. આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. ખાસ દિવાળીની વાત કરવામાં આવે તો દિવાળીમાં કેટલાક જે વેપારીઓ છે તેવું કહી રહ્યા છે કે મંદીનો માહોલ છે, ત્યારે બીજી બાજુ સ્થિતિ ક્યાંક ને ક્યાંક અલગ દેખાઈ રહી છે. રાજકોટનું ધર્મેન્દ્ર રોડ હોય, લાખાજીરાજ રોડ હોય કે પછી સાંગણવા ચોક હોય કે પછી પેલેસ રોડ હોય, આ તમામે તમામ જે મેઇન બજાર છે એટલે કે જે જૂની બજાર છે ત્યાં લોકો ખૂબ જ અત્યારે ઉમટી રહ્યા છે પોતાના પરિવાર સાથે ખરીદી કરવા માટે. લંતિયાસ સાથે ધ્રુવકુંડે, રાજકોટ. મેટ્રો 10 હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.